જય શ્રી રામ, હર હર મહાદેવ. મોટા માણસોના ઘરે લોકો આમંત્રણ વિના જમવા જાય છે. નો ઇન્વિટેશન તો પણ જમવા જાય છે. અને ગરીબ માણસ પ્રેમથી બોલાવે તો કોઈ જતું નથી. મોટા માણસોના ઘરે આમંત્રણ વગર લોકો જમવા જાય છે. કોઈ ઇલાકામાં મોટા માણસ હોય અને દીકરા દીકરીની લગ્ન હોય તો લોકો દોડે ભોજન કરવા માટે, કારણ એને સારું લાગે. પણ વગર આમંત્રણે કોઈના ઘરે જમવા જાઓ તો ખાનદાની શું, થોડા બહુ ખાનદાનની ઇજ્જત તો જુઓ. મા બાપ દાદા પરદાદાની ઇજ્જત તો જુઓ સાહેબ. ન જાતા, વગર આમંત્રણ કોઈને ઘર જમવા ન જાઓ. અને કોઈ પ્રેમથી જમાડે તો જમી લો, ભલે ભોજનમાં સ્વાદ ન હોય, ભલે ભોજનમાં સ્વાદ ન હોય. આજકાલ તો ધર્મગુરુઓ કોઈ ગરીબ બોલાવે આવો જમવા તો નથી આવતો, અને મોટા માણસ બોલે આવજો બાપુ જમવા તો ઘાય ઘાય દોડીને જ આવે, કારણ દક્ષિણા વધારે મળે. વગર આમંત્રણે કોઈને ઘરે જમવા જતા નહીં, ભલે ભૂખ્યા રહી જવાનું. 24 કલાકમાં તો 1 કલાક પરમાત્મા પેટ ભરે, પણ કોઈ ગરીબ માણસ આમંત્રણ આપે તો જરૂર જાઓ. ભગવાન કૃષ્ણને તો જુઓ, વિદુરજીના ઘરે ગયા હતા પ્રેમના કારણે. પ્રેમ મહત્વપૂર્ણ છે. વગર આમંત્રણે કોઈના ઘરે જમવા જાઓ એ તો બરોબર નથી. પણ આજકાલ ફેશન થઈ ગયા, કોઈ મોટા માણસ હોય, કોઈ મોટા નેતા હોય, કોઈ મોટો બિઝનેસમેન હોય તો લોકો વગર આમંત્રણે બી જાય. ન જાઓ સાહેબ. ખુમારી રાખો, થોડા બહુ ખાનદાનની ઇજ્જત તો રાખો. ભલે તમારી ઇજ્જત ન હોય, બાપ દાદાની તો ઇજ્જત રાખો. મા બાપ જન્મ આપેલા છે તો થોડા બહુ તો ઇજ્જત રાખો, વિચાર કરો. મોટા માણસોના ઘરે લોકો વગર આમંત્રણે જમવા જ આવે છે, બરોબર નથી. ભોજન તો પ્રેમની છે સાહેબ. અને ઘણા મોટા માણસો તમે જમાડતો હોય, ભોજન કરાવતો હોય તો એ ફાયદા ઉઠાવે. કારણ મોટા માણસ તમે ભોજન કરાવે પછી તમે કોઈ કામ માટે બોલે તો તમે ના ન પાડી શકો. નોકરી કરતા હોય તો નોકરી સુધી રિશ્તા રાખો, બિઝનેસ કરતા હોય તો બિઝનેસ સુધી રિશ્તા રાખો. પણ આજકાલ લોકો ઇજ્જત ગીરવી રાખીને વગર આમંત્રણે ભોજન કરવા જાય છે. અને કોઈ ગામમાં ગરીબ હોય એના ઘરે કોઈ જાતું નથી, એ શું ખવડાવે. ભોજન અને પ્રેમમાં રિશ્તા છે. બુદ્ધ છેલ્લી વાર જ્યારે ભોજન કરી ખેડૂતના ઘરે, ગરીબના ઘરે, તો એ કુકુરમુત્તા બિસાયેલા હતા, પણ બુદ્ધ ભગવાન ખાવી ગયા, કારણ કે એના આંખમાં પ્રેમ હતા. બુદ્ધ કહે છે મારે આજ નહીં તો કાલ મરવાનું છે, પણ તમારા આંખમાં પ્રેમના આંસુડા હતા. ડોંગરે બાપા પણ કહે છે કે વગર આમંત્રણે જમવા ન જાઓ, પણ ગરીબ પ્રેમથી જમાડે તો જમી લેજો. અને કોઈ મોટા માણસના ઘરે જમો તો વિચાર કરી લેજો, તમારો ફાયદા તો નથી ઉઠાવતો. આ જગતમાં સુર નર મુનિ સબકી અહીં રીતિ, સ્વાર્થ લાગી કરહીં પ્રીતિ. બધા થોડા બહુ સ્વાર્થી હોય જગતમાં, પણ ખાનદાનની ઇજ્જત જાવે, ખાનદાનની મર્યાદા જ આવે તો સ્વાર્થ સાઈડમાં રાખી દેવાનું, પૈસા સાઈડમાં રાખી દેવાનું. ખાનદાનની ઇજ્જત જાય એવા પૈસા શું કામનું, એવા ભોજન શું કામનું.